બહેનોને તરત આંસુ આવી જાય, બહેનો તરત રડી લે છે અને રડી હકે છે, અને રડી લે એ પાછું એને શોભે ખરું, અને એની કમજોરી નથી, એના આંસુમાં બહુ તાકાત હોય છે. એ આંસુ એને ક્યારેક મોબાઈલ ફોન અપાવી દે, ખબર? બહુ તાકાત હોય. અને પુરુષો રડી શકતા નથી ને પુરુષો રડે તો મરદ માણસ થઈને હું આવડા પાડે, ભૂંડો લાગે છે તું, ભૂંડો લાગે. એટલે પુરુષોમાં આમ અભિમાન હોય. તમે જોજો, બે બહેનો વાતો કરતી હોય ને, ઘણા બધા વખત પછી બે સખીઓ મળી હોય, સુખ દુઃખની વાતો કરતી હોય, એક સુખી હોય બીજી દુઃખી હોય, તો દુઃખી હોય ને એના પોતાના દુઃખની વાત કરતી હોય રડતી રડતી, એ સાંભળીને જે સુખી હોય એ રડતી હોય. કે તને તો બહુ દુઃખ પીડ્યું જસી, તારી માથે તો બહુ થઈ, એમ કરીને એ રડતી જાય કે ભાઈ ઓલી તો સુખી દુઃખી છે એ રડે છે, તું શું કામ રડે? તો ભાઈ એના દુઃખથી, મારાથી તું જોવાય નહીં, હું તો સાંભળી ન આપું. તરત આંખમાં આંસુ આવી જાય. અને પુરુષો, આપણે આ એક સ્ટડી થયેલો છે કે હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ પુરુષોમાં વધારે છે બહેનો કરતાં. કારણ કે બહેનો રડી નાખે છે એટલે એનું હાર્ટ જરાક આમ સારું રહે કમ્પેરેટિવલી. પુરુષો રડી શકતા નથી, એ બુદ્ધિથી જ વધારે જીવે છે, હૃદયથી નહીં. અને પાછા વળી અભિમાન, કબૂતરની જેમ ગળું ફુલાવીને કે સોફામાં બેઠું, હું મરું પણ કોઈને કહું નહીં, કોઈ દી મારું દુઃખ કોઈને કહું નહીં, તો એક દી સોફામાં બેઠો બેઠો ગોટો વળી જઈશ. એના કરતાં કહી નાખ ને યાર. પુરુષોને રડવામાં અહમ આડો આવે, અને આપણા સમાજે પુરુષોને રડવાનો અધિકાર આપ્યો નથી. आंसू में भी ताकत है. हंसना रोना दोनों इमोशंस, और इमोशनली भी हमें स्वस्थ होना चाहिए. बौद्धिक रूप से भी आदमी स्वस्थ हो और मानसिक रूप से भी स्वस्थ हो. जो भावनाएं हैं कभी हास्य में कभी आंसुओं में बह जाए, निकल जाए. आज सप्रेशन है ने, ક્રોધ આવે ને તમે ક્રોધ ન કરી શકો, એને દબાવી દો. આ દરેક વસ્તુ કોઈક ને કોઈક રીતે પછી માનસિક રોગને જન્મ આપે છે. ઇમોશન્સ, એ ભાવનાઓ વહી જાય. માનસિક રૂપે માણસ અથવા તો ભાવનાત્મક રૂપે માણસ સ્વસ્થ હોય એ જરૂરી છે. વૈચારિક રીતે, બૌદ્ધિક રીતે સ્વસ્થ હોય માણસ, ભાવનાત્મક રીતે સ્વસ્થ હોય, અને માણસ શારીરિક રીતે ફિઝિકલી સ્વસ્થ હોય. આ ત્રણેય પ્રકારના સ્વાસ્થ્યની જરૂર છે. ત્યારે માણસ પૂરા અર્થમાં સ્વસ્થ કહેવાય, તો હેલ્ધી કહેવાય. તો હેલ્થનો સંબંધ આ ત્રણેય સાથે. પણ જેમ જેમ વેલ્થ વધે છે ને એમ હેલ્થ